મમ્મી, આજે તમારી મનપસંદ રસોઈ ચેનલમાં શું બને છે નવું? આજે મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીએ છીએ પાલક અને બેસનની સબ્જી બનાવીએ છીએ. તો કેટલી વારમાં બની જશે? અરે ફટાફટ બની જશે. ચાલો હું બનાવવાનું શરૂ કરી દઉં. આપણે બેસન પાલકની સબ્જી બનાવવા માટે પાલક લઈ લીધો છે, લગભગ 400 ગ્રામ જેટલો પાલક લીધો છે આપણે, અને 2 મોટા ટામેટા લીધા છે અને ગ્રીન ચીલી લીધી છે, એટલે ગ્રીન મરચાં લીધા છે. તો એને સરસ મજાનું આપણે કટ કરી લઈશું અને કટ કરીને સરસ મજાની ધોઈ લઈશું. આ જો પાલક બધી કટ થઈ ગઈ છે. હવે એને આપણે સરસ ધોઈ લઈશું અને પછી એને બનાવવાનું શરૂ કરી દઈએ આપણે. હવે આપણે કઢાઈ મૂકીને એમાં 4 ચમચી તેલ લીધું છે. ગરમ થઈ ગયું એટલે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ નાખી દીધી છે, તતળી ગઈ એટલે આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું અને પછી એમાં થોડું આદું નાખી દઈશું આપણે અને મરચાં નાખીશું લીલા, અને પછી નાખીશું આપણે એમાં હિંગ, અને પછી આપણે ટામેટા નાખી દઈશું અને બધું બરાબર આપણે હલાવી અને ટામેટા ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને હલાવવાના છે. એમાં થોડું મીઠું નાખી દઈશું એટલે ટામેટા આપણા ફટાફટ ચડી જશે. 2-3 મિનિટ થઈ ગઈ છે ને આપણા ટામેટા સરસ મજાના ઓગળી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં નાખીશું ચણાનો લોટ, અને ચણાનો લોટ નાખીને સરસ એને સાતરી લઈશું. ચણાનો લોટ શેકેલો છે પણ થોડોક આપણે એને સાતરીશું. અને હવે એમાં નાખી દઈશું આપણે હળદર, અડધી ચમચી હળદર નાખીશું અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચું નાખી શકો છો. 1 ચમચી મેં મરચું નાખ્યું છે અને ધાણા જીરું 2 ચમચી ધાણા જીરું નાખવાનું છે અને સરસ રીતે આપણે બરાબર હલાવી લેવાનું છે. અને સરસ મસાલો જ્યાં સુધી એની એક રસ ના થઈ જાય ત્યાં સુધી એને આપણે સાંતળી લઈશું. જો સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં પાલક જે સમારીને મૂકી હતી એ ધોઈને આપણે લઈ લીધી છે. આમાં પાણી નાખવાની જરૂર નથી, કારણ કે પાલકમાં જે આપણે નાખીએ એટલે પાણી વળશે. અને બધું બરાબર આપણે હલાવી લઈશું. જો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે થોડું મીઠું નાખીશું. ટામેટાના ભાગનું નાખ્યું હતું, હવે પાલક નાખીએ એટલે થોડું નાખીશું આપણે અને બધું હલાવી લઈશું અને એને સરસ રીતે આપણે ચડવા દઈશું. એને ઢાંકી દઈશું અમે 2 મિનિટ આપણે. જો આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે શાકમાંથી અને સરસ મજાની સુગંધી આવી રહી છે અને આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો ગ્રેવીવાળું બનાવાય, અને કોરા જેવું ખાવું હોય તો આ રીતનું તમે સર્વ કરી શકો છો. અને આમાં તમે દહીં પણ ઉમેરી શકો છો, અને જો તમે લસણ ડુંગળી નાખવું હોય તો પણ નાખી શકો છો. તો ચાલો આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી લઈશું. આપણી પાલક બેસનની સબ્જી તૈયાર છે. જો ફ્રેન્ડ, સરસ મજાની પાલક બેસનની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે સલાડ અને પરોઠા જોડે સર્વ કર્યું છે. તમે પણ બનાવો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.